Hello students, welcome to the 10th English class. Today we are going to learn today we are going to learn Unit 4, A Wonderful Creation of God. વિદ્યાર્થી મિત્રો, A Wonderful Creation of God. Wonderful, અદ્ભુત, creation, સર્જન. A wonderful creation, અદ્ભુત સર્જન. અહીંયા ડુ યુ નો વોટ ઇઝ ધ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ? શું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ઈશ્વરનું અદ્ભુત સર્જન કયું છે? યસ, સી ઇઝ યોર મધર. હા, એ તમારી માં છે. એવરીબડી ઇઝ મધર. બધાની માં એ ઈશ્વરનું સૌથી અદ્ભુત સર્જન છે. વિદ્યાર્થી મિત્રો, there are so many poems and essays and articles are written about the greatness of motherhood. આપણે બધાએ જોયું છે કે ઘણી બધા કાવ્યો, નિબંધો અને આર્ટિકલ ગ્રેટનેસ ઓફ મધર, માની મહાનતા વિશે, મધરહુડ વિશે લખાયા છે. વી ઓલ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ મધર. આપણે બધા જેમ કે આપણી માનું જે મહત્ત્વ છે એને સમજીએ છીએ. બટ સમટાઈમ વોટ હેપન્સ, વી ટેકન ફોર ગ્રાન્ટેડ. આપણે એને એમ જ લઈએ છીએ કે બિકોઝ શી ઇઝ મધર શી હેઝ ટુ ડુ. એ આપણી માં છે અને એટલે જ એ કરે છે. બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિયલ વેલ્યુ ઓફ મધર. આપણે એની રિયલ વેલ્યુ સમજવી પડશે બાય હેલ્પિંગ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. તમે લોકો એને એની હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, ઘરના કામમાં મદદ કરીને એની ઇમ્પોર્ટન્સને સમજી શકો છો. યુ કેન ટેક કેર ઓફ હર. તમે એની કાળજી લઈ શકો છો. શી પ્રિપેર્સ ફૂડ ફોર યુ. એ તમારા માટે રસોઈ બનાવે છે. બિફોર ઇટિંગ ધ ફૂડ, ખાતા પહેલાં કેન યુ આસ્ક, તમે એને પૂછી શકો. યુ કેન આસ્ક, તમે પૂછી શકો કે ડીડ યુ ઈટ માં તે ખાધું? સો ધીસ ઇઝ ધ સ્મોલ થિંગ્સ. આ બહુ નાની વસ્તુ છે, બટ ઇટ બ્રિંગ સ્માઇલ ઓન હર ફેસ. એ એના ચહેરા પર એક સ્માઇલ લાવશે. વેન શી કમ્સ ફ્રોમ આઉટ, જ્યારે ક્યાંક બહારથી એ આવે, યુ કેન ઓફર હર અ ગ્લાસ ઓફ વોટર. તમે એને એક પાણીનો ગ્લાસ આપી શકો. ઇટ ઓલ્સો બ્રિંગ્સ હેપીનેસ ઇન હર લાઈફ. આવી નાની નાની સ્મોલ થિંગ્સ તમે કરી, યુ કેન મેક હર હેપી. તમે એને ખુશ કરી શકો છો. બહુ મોટી વસ્તુ કરવાની જરૂર નથી, પણ આવું કરી શકો છો. સો ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 41, યુનિટ 4, અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. The good Lord was extremely busy that day. એ દિવસ એમ કે ગુડ લોર્ડ ઈશ્વર એક્સ્ટ્રીમલી બિઝી, ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day of overtime. એ 6th day of overtime, એમના ઓવરટાઈમનો, વધારાનું કાર્ય કરવાનો 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે એમ કે ખૂબ જ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા, એન એન્જલ એપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. એન્જલ, દેવદૂત, એપિયર્ડ, પ્રવેશ્યો, એને કોમેન્ટ કરી. શું કોમેન્ટ કરી વિદ્યાર્થી મિત્રો? દેટ યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. એને ઈશ્વરને કહ્યું કે ભગવાન, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર, CREATURE, ક્રીચર, પ્રાણી. આ સામાજિક પ્રાણીને બનાવવામાં યુ આર ટેકિંગ સો મચ કેર. તમે વધારે પડતી એમ કે કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું ધેટ્સ ટ્રુ, સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? પછી ઈશ્વરે પૂછ્યું એન્જલને કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તું એમ કે આની માહિતી જાણવા માંગે છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ, દેવદૂત, વોઝ ક્યુરિયસ, CURIOUS, ક્યુરિયસ, આતુર, જિજ્ઞાસુ. એને આતુરતાથી પૂછ્યું કે વોટ આર ધે, એમ કે એની ડિટેલ્સ શું છે. એટલે ઈશ્વર કહે છે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ભગવાન કહે છે ઓલ હર પાર્ટ્સ, જે માના બધા પાર્ટ્સ, એ શુડ બી મૂવેબલ. હલન ચલન કરી શકે તેવા, લચીલા, એન્ડ રિપ્લેસેબલ, અને બદલી શકાય તેવા. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ મીન્સ બધી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધી શકે
તેવી માં હોય છે. She has a lap that disappear when she stands up. ઈશ્વર કહે છે she has a lap. એને એક એવો ખોડો છે that disappears, એ ગાયબ થઈ જાય છે when she stands up. માં જ્યારે stands up ઊભી થશે ત્યારે LAP lap એનો ખોડો છે એ ગાયબ થઈ જશે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. ભગવાન કહે છે કે I have to endow her, ENDOW, endow, to put, મારે એનામાં એવી એક કિસ મૂકવી પડશે. કેમ? To cure, એને ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એના બાળકનો બ્રોકન લેગ, એના બાળકનો પગ ભાંગ્યો હોય કે બ્રોકન હાર્ટ, એનું હૃદય ભાંગ્યું હોય. હૃદય ભાંગ્યું એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ કડવા વેણ કર્યા બોલ્યા હોય ને એનું હૃદય દુઃખી થયું હોય, એવું કંઈક બન્યું હોય તો ધેટ કેન ક્યોર એવરીથિંગ. આ બધી વસ્તુનો ક્યોર, ઇલાજ એ માની એક કિસ, એક ચુંબનમાં હશે એવું ઈશ્વરે એનું સર્જન કર્યું છે. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pair of hands. ભગવાન કહે છે કે મોરઓવર શી હેઝ ટુ હેવ, એને હોવા જ જોઈએ 6 pair of hands, 6 જોડી હાથ એને હોવા જ જોઈએ. 6 pair, 6 જોડી મીન્સ 12 hands, 12 હાથ. તમને થશે વિદ્યાર્થી મિત્રો કે માય મધર ડઝન્ટ હેવ, મેડમ મારી મધરને તો કોઈ 12 હાથ છે નહીં. બટ there are 2 hands only ને, 1 pair જ છે. પણ અહીંયા કહેવા માંગે છે કે 2 હાથોમાં 12 હાથની સ્ટ્રેન્થ, તાકાત, શક્તિ ઈશ્વરે મૂકી છે. એટલે કે 10 hands are hidden, એના બાકીના જે હાથ છે હિડન હેન્ડ્સ છે, દેખાતા નથી. આ 2 હાથોમાં 12 હાથની તાકાત અને શક્તિ છે. She must be able to run on any food available and should have 3 pairs of eyes. ભગવાન કહે છે she must be able to run on any food available. Any food તમે બોલો એ કોઈ પણ પ્રકારનું વાનગી, ખોરાક, વેરાયટી ઓફ ફૂડ એ બનાવી શકે એવી સક્ષમ હોવી જોઈએ, એવી માં મારે બનાવવાની છે. એન્ડ she should have 3 pairs of eyes. 3 pairs of eyes, 3 જોડી આંખો. 6 eyes, 6 આંખો. ફરીથી પાછો તમને પ્રશ્ન થશે કે મેડમ માય મધર ડઝન્ટ હેવ 3 pair of eyes, મારી મમ્મીને તો 3 જોડી આંખો નથી. પણ વિદ્યાર્થી મિત્રો શી હેઝ, એને છે, બટ ઇટ ડઝન્ટ સીન, એ તમને દેખાતી નથી. પણ 2 જ જે આંખો છે એમાં બાકી બધી આંખોની એબિલિટી, સ્ટ્રેન્થ એ ઈશ્વરે મૂકી છે. પછી આગળ છે The angel shook his head slowly and said. પછી જે દેવદૂત છે એન્જલ, shook his head, SHOOK, shook એટલે હલાવ્યું એને પોતાનું માથું અને કહ્યું a mighty impossible task. ભગવાન આ તો એમ કે mighty, strongly impossible, આ તો એમ કે લગભગ અશક્ય ટાસ્ક કાર્ય છે. I suppose 6 pair of hands? No way. એન્જલ કે છે I suppose, એમ કે ધારી લો કે મારે 6 pair of hands હોય તો નો વે, કોઈ એનો રસ્તો જ નથી, એટલે એવું હોઈ શકે નહીં, અથવા મને ફાવે નહીં, એ પ્રકારની પ્રતિક્રિયા એ આપે છે. પછી ઈશ્વર કહે છે નો ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન કહે છે નો ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. આ જે હાથ છે એ મારે બનાવવાના છે 6 pair of hands are not problem for me, એ મારા માટે કોઈ સમસ્યા નથી. It is the 3 pairs of eyes that mother have to have. It is the 3 pairs of eyes that mother have to have. 3 જોડી આંખ mother have to have, એમ કે એ તો માને હોવી ને હોવી જ જોઈએ. Lord look puzzled. ઈશ્વર પણ look puzzled એટલે કન્ફ્યુઝ, મૂંઝાયેલા દેખાયા. Oh, so you are creating a standard model of a mother. પછી એન્જલ કહે છે કે ઓ યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ, ઉત્તમ નમૂનો. એટલે એમ કે ઈશ્વર તમે માનો એક ઉત્તમ નમૂનો બનાવી રહ્યા છો. બટ 3 pairs of eyes, what for? The angel got interested. એને પૂછ્યું કે 3 pairs of eyes, 3 જોડી આંખો શા માટે? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે એને પણ આ બાબતમાં રસ પડ્યો. એટલે ઈશ્વર એનો જવાબ આપે છે કે 3 pairs of eyes શા માટે? એટલે કે છે 1 pair. 1 pair that sees her children through closed doors. જુઓ અહીંયા કહેવામાં આવ્યું છે કે 1 pair, પહેલી જોડ આંખ
that sees her children through closed door. એના બાળકો ક્લોઝ ડોર, બંધ બારણે હોય અને માં એની બહાર હોય તો થ્રુ ક્લોઝ ડોર, ભલે ને બારણું બંધ હોય, મધર કેન અન્ડરસ્ટેન્ડ, માં સમજી જશે કે વોટ ઇઝ ગોઈંગ ઓન, શું ચાલી રહ્યું છે. એ બાળકનું પ્રવૃત્તિને બંધ બારણે પણ જાણી લેશે. એના માટે વન પેર ઓફ આઈઝ, અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બીજી જોડી જે આંખ છે ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, એના બાળક સામે જોશે અને કહેશે I understand and I love you without uttering a word. અહીંયા કહ્યું છે કે બીજી જોડ આંખ મેં એટલા માટે મૂકી છે કે બાળકની સામું જોશે અને બાળકને લાગશે કે I understand, બેટા હું તને સમજું છું, I love you, હું તને ચાહું છું, without uttering a word. To utter એટલે બોલવું, without uttering a word. એક પણ શબ્દ માં બોલશે નહીં પણ એની આંખો જ કહેશે. બાળક જ્યારે માં સામું જોશે ત્યારે એની આંખો જ કહેશે કે આઈ લવ યુ બેટા. જો વિદ્યાર્થી મિત્રો, એવરી ડે તમારી મધર નેવર સ્પીક કે આઈ લવ યુ બેટા, આઈ લવ યુ બેટા, એવું તમારી માં તમને કહેતી નથી. બટ યુ નો શી લવ્સ યુ, પણ તમે જાણો છો કે તમને ચાહે છે. હર આઈ સ્પીક, એની આંખો તમને કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ યુ બેટા, આઈ લવ યુ બેટા. એન્ડ થર્ડ પેર to see all secret things without opening them. And third pair of eyes, ત્રીજી જોડ આંખ શા માટે છે? to see all the secret things, તમારી જે secret things છે, રહસ્યો, છુપી વાતો, she knows, એ જાણે છે, without opening them, પણ એ સિક્રેટને she never opens, એ ક્યારે એ સિક્રેટને ખોલતી નથી. Lord requested the angel, એટલે ભગવાન, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ એટલે એન્જલ જે છે દેવદૂતે વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એને ભગવાનને કહ્યું પ્લીઝ ગો ટુ બેડ, એમ કે તમે 6 ડેથી ઓવરટાઈમ કરી રહ્યા છો, ગો ટુ બેડ, તમે આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલી બધી ટ્રબલ, મુશ્કેલી લેશો નહીં. એટલે ભગવાન જવાબ આપે છે આઈ કેનોટ, હી રિફ્યુઝ, ઈશ્વરે રિફ્યુઝ કર્યું, ના પડી આઈ કેનોટ, એટલે કે હું રેસ્ટ કરી શકું એમ નથી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, ભગવાન કે છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ એમ કે કામ બધું પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, ઈશ્વર કે છે આઈ હેવ પુટ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, જે મારા સારામાં સારા, ઉત્તમમાં ઉત્તમ આઈડિયાઝ, વિચારો છે એ મેં માને બનાવવામાં મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક, ભગવાન કે છે નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, HEL, હીલ, ક્યોર કરવું, ઇલાજ કરવો. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક, જ્યારે SIC કે સિક, એ પોતે સિક, બીમાર હશે તો શી વિલ હીલ હરસેલ્ફ, જાતે જ પોતાનો ક્યોર કરશે, બીજાની જરૂર પડશે નહીં. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. She would be able to feed, મેં એવી માં બનાવી છે, એનામાં એવી એબિલિટી છે કે she can feed 6 members of family. જો એને ઘરમાં 6 સભ્યોનું ફેમિલી હોય તો હાફ કિલો ઓફ કબેજ, માત્ર 500 ગ્રામ કોબીજ હશે તો she would be able to feed હોલ ફેમિલી. એટલામાં જ બધા જ સભ્યોને પૂરતું રાંધીને ખવડાવી શકે એવી એબિલિટી એવી માં મેં બનાવી છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. પછી ભગવાન કહે છે શી વુડ મેનેજ, મેં એવી માં બનાવી છે જે મેનેજ કરી શકશે. શું? ચાઇલ્ડ્સ બાથ, બાળક નાનું હોય એનું બાથ, નાહવાનું, પ્લે, રમવાનું, સ્ટડી, અભ્યાસ, ફૂડ, ખાવાનું, એન્ડ સ્લીપ, અને ઊંઘવાનું, આ બધું જ માં કરશે. એ પણ કેવી રીતે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ થવું એટલે ચીડાવવું, અકળાવવું. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, જરા પણ એમ કે ચીડાયા, અકળાયા, ગુસ્સે થયા વગર આ બધું એ બાળકનું પ્રેમથી કરી શકશે. The angel went round the model of the mother very slowly. હવે જે એન્જલ છે went round, ચારે તરફ એમ કે ફરે છે, જે માનું મોડેલ બનાવ્યું છે એની ચારે તરફ ધીમે ધીમે. He touched it, એને ટચ, સ્પર્શ કરે છે.
એન્ડ સેડ, અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. એ શું કહે છે? આ મધર ઇઝ ટુ સોફ્ટ, આ માં બહુ સોફ્ટ કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ, એક્સાઇટેડ. પણ ભગવાન એકદમ એક્સાઇટેડ થઈને કહે છે બટ વેરી ટફ, ખૂબ ટફ, સખત છે. ભલે એમ કે માં તને કોમળ દેખાય છે પણ અંદરથી એ ખૂબ જ સખત છે. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભગવાન કહે છે યુ કેનોટ ઇમેજિન, તને કલ્પના પણ નથી વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. કેન ડુ, આ માં શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર, ENDUR, એન્ડ્યોર, ટોલરેટ કરવું, સહન કરવું, બેર કરવું. આ માં કેટલું સહનશક્તિ ધરાવે છે અને કેટલા કેટલા કામ કરી શકે છે ધેટ યુ કેનોટ ઇમેજિન, તને કલ્પના પણ નહીં હોય. એટલે પછી એન્જલ પૂછે છે કેન ઇટ થિંક, કેન ઇટ થિંક, એમ કે આ માં શું વિચારી શકશે, એ વિચારી શકે છે ખરી? એટલે ઈશ્વર કહે છે નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. આમાં નોટ ઓનલી થિંક, વિચારવાનું એકલું નહીં, શી કેન રીઝન, કારણ પણ તર્ક આપી શકશે, એન્ડ કોમ્પ્રોમાઇઝ, સમાધાન પણ કરી શકે એવી મધર મેં બનાવી છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, એટલે એન્જલ જે છે દેવદૂત છે ઇમ્પ્રેસ્ડ, પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, એટલે જે મોડેલ છે માનું એની વેન્ટ ક્લોઝર, નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, મૂવડ હિઝ ફિંગર, એની આંગળી છે એ માની જે પ્રતિકૃતિ છે એને આ ગાલ તરફ લગાવે છે. પછી બોલે છે ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, અરે ઈશ્વર એની આઈઝ આર લીકિંગ, એની આંખો છે લીકિંગ, એ લીક થઈ રહી છે, એમાંથી પાણી નીકળી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન, હાઉ ડીડ ધીસ હેપન, આવું કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, TEAR, ટીયર એટલે આંસુ. ઇટ મસ્ટ બી અ ટીયર, એ ચોક્કસ આંસુ હોઈ શકે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ભગવાન પણ શું કહે છે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં આંસુને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ, MIRACLE, મિરેકલ એટલે ચમત્કાર. ઈશ્વર કહે છે આ તો જાતે બનેલી ઘટના છે, મિરેકલ, ચમત્કાર છે, કારણ કે એ આંસુ ભગવાને મૂકેલું છે નહીં. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, EXCLAMID, એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્યપૂર્વક એ બોલ્યા કે ઇટ ઇઝ અ મિરેકલ, આ એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, હવે એન્જલ પૂછે છે કે વોટ ઇઝ અ ટીયર ફોર, આ જે ટીયર છે આંસુ એ શાના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક, UNIQUE, યુનિક એટલે અજોડ, અનન્ય. ઈશ્વર કહે છે કે આ તો કોઈ અજોડ વસ્તુ છે. ઇટ મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન સમજાવે છે કે આ આંસુ છે મે બી, કદાચ, ઇટ ઇઝ ફોર પેઇન, PAIN, પેઇન એટલે પીડા, જોય આનંદ, PRID પ્રાઇડ એટલે ગર્વ, ડિસએપોઇન્ટમેન્ટ એટલે હતાશા, લોનલીનેસ એટલે એકલતા. ઈશ્વર કહે છે કે આંસુ જે છે એટલે માં છે એના આંસુ કોઈ પણ પરિસ્થિતિમાં હોઈ શકે. જ્યારે ખુશ હશે તો પણ રડશે, દુઃખી હશે તો પણ રડશે, એને કોઈ ગર્વ લેવા જેવી બાબત હશે તો પણ એ રડશે, હતાશા, એકલતામાં પણ રડશે. એટલે કહ્યું છે કે આ ટીયર્સ આર યુનિક, એના આંસુ છે અનન્ય છે, અજોડ છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ધ લાસ્ટ લાઇન ઓફ ધ યુનિટ, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું એમ કે અદ્ભુત સર્જન, શું અદ્ભુત સર્જન છે ઈશ્વરનું. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર માનું જે સર્જન કર્યું છે એ અદ્ભુત છે. સાથે સાથે એલોંગ વિથ ધીસ આપણે એ પણ સમજવું રહ્યું આપણી મધર છે, માં છે, એ તો મહાન છે જ, બટ અવર રિયલ મધર, ધ રિયલ મધર ઓફ મેનકાઇન્ડ, આખા મનુષ્ય માનવ જાતની જે રિયલ મધર છે દેટ ઇઝ પ્રકૃતિ, મધર નેચર. વી શુડ ઓલ્સો રિસ્પેક્ટ હર, આપણે એને પણ રિસ્પેક્ટ કરવી જોઈએ. વી શુડ ટેક કેર ઓફ હર, આપણે એની પણ ટેક કેર કરવી જોઈએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ યુનિટ 4, wonderful creation. Okay, and in our next video we will discuss about the study material of unit 4. Till then, take care, stay at home, stay safe. Thank you.